સુરતની ભેસ્તાન પોલીસે ગુલજાર વિલા પાછળ દરોડા પાડ્યા હતા અને ત્યાં પતરાના શેડમાંથી 300 કિલો ગોમાંસ સાથે 5ને ઝડપી પાડી 3 ગાય 2 ભેંસ અને 4 પાડાને મુક્ત કરાવ્યા હતા. તો ભાગે છૂટેલા એકને પણ ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરતના ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ખાડી કિનારે ગુલજાર વિલા પાછળ દરોડા પાડ્યા હતા. જ્યાં પતરાના શેડમાંથી પોલીસે 300 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ પરથી પોલીસે રાજુ બુધિયા રાઠોડ, જુબેર શેખ, ઇમરાન ઇસ્માઇલ કુરેશી, મુસ્તાક ઉર્ફે રિયાદ ઉર્ફે ચીકુ મુનાફ શેખ અને સમીર નૂર ખાનની ધરપકડ કરી હતી. જ્યારે નઈમ સલીમ કુરેશી ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સ્થળ પરથી પોલીસે 3 ગાય 2 ભેંસ અને 4 પાડાને મુક્ત કરાવ્યા હતા. આ તો ભેસ્તાન પોલીસે ઝડપેલા તમામ 5 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો વોન્ટેડ જાહેર કરેલા આરોપી એવા નઈમ સલીમ કુરેશીને પણ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.